મોડાસા તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત સરપંચ એસોસિએશનના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 46 ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા। ત્યારે ઉમેદવારી માટે 3 ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ હતી, પણ અસંતોષ કરતા કેટલાક સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો। બેઠકના આખરી સમયે સરપંચ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે વર્તમાન પ્રમુખ અને મહાદેવ ગ્રામ પંચાયતના સરપંચ પંકજસિંહ રાઠોડને જ્યાં સુધી તેમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી પ્રમુખ પદે યથાવત રખાયા હતા। આજ રોજ મોડાસા તાલુકા પંચાયત સરપંચ એસોસિએશનની મીટિંગ યોજાઈ। એમાં મારો એજન્ડા એવો હતો કે નવા પ્રમુખની વરણી કરવી, પરંતુ 3 ઉમેદવાર હતા, એમાં સંમતિ ન સર્જાઈ। એના કારણે આ સરપંચ એસોસિએશન માટે ઉપસ્થિત થયેલ સરપંચો એ નિર્ણય લીધો કે હવે પછી આગામી 6 મહિના પછી મારું સરપંચનું પદ પૂરું થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે હું ચાલુ રહું એવું તમામે સહમતિ આપી અને નિર્ણય લીધો છે। હું તમામ સરપંચોનો આભાર વ્યક્ત કરું છું। એ લગભગ 63માંથી 46 સરપંચો હાજર હતા અને તમામની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો। આજરોજ મોડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણી માટે એક મીટિંગ બોલાવવામાં આવેલ હતી। મોડાસા તાલુકાના ટોટલ 63 સરપંચમાંથી લગભગ 46 જેટલા સરપંચશ્રીઓ હાજર હતા। ઉમેદવારી પણ જાહેરમાં કરવામાં આવી, 3 ઉમેદવાર નક્કી થયા, પણ ઉમેદવારો વચ્ચે સંમતિ ન સધાતા છેલ્લે જ્યારે મતદાનની વાત થઈ, બીજી ઘણી બધી સૂચનો આવ્યા, પણ છેલ્લે એમાં કોઈ પણ જાતનું નિરાકરણ ન આવતા અત્યારે જે હાલના જે પ્રમુખ છે સરપંચ એસોસિએશનના ભાઈ શ્રી પંકજસિંહ મહાદેવગ્રામ સરપંચ, એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી એમને પ્રમુખ તરીકે અને એમની સાથે જેટલા પણ હોદ્દેદારો છે એમને એ ટર્મ સુધી ચાલુ રાખવાનો એક સૌહાર્દપૂર્ણ નિર્ણય લેવાયો છે અને તમામે તમામ સરપંચશ્રીઓએ આ વાતને સમર્થન પણ આપેલ છે। મોડાસા તાલુકા પંચાયતની અંદર મોડાસા તાલુકાના સરપંચ એસોસિએશનની ચૂંટણીની અંદર જે જૂના સરપંચ તરીકે પ્રમુખ તરીકે પંકજસિંહ રાઠોડ જે હતા તેમને સર્વાનુમતે રિપીટ કરવામાં આવેલ છે અને આજ પછી સરપંચ એસોસિએશન તરીકે પ્રમુખ તરીકે પંકજસિંહ રાઠોડ રહેશે એ હું આપ સૌને સરપંચોના પેલાથી ખાતરી આપું છું કે પંકજસિંહ રાઠોડ સરપંચ તરીકે નિમણૂક છે પ્રમુખ તરીકે। એ એમનું ટર્મ પૂરું થશે ત્યાં સુધી એ કાર્યરત રહેશે।